અંદર કે નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે? તો હવે આપણે જોઈએ કે 9 વડે છે એ નિશેષ કઈ સંખ્યાને ભાગી શકાય. તો એના માટે ચાવી આપેલી છે કે તમારે તમામ અંકોનો સરવાળો કરવાનો છે અને એ અંકો 3 વડે વિભાજ્ય હોય 9 વડે, તો આપણે છે તેને છે એના સરવાળાના છે 9 વડે વિભાજ્ય હોય તો તેને છે નિશેષ ભાગી શકાય છે. તો અહીં 1 + 8 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27. તો આ 27 છે એ 9 વડે વિભાજ્ય છે, એટલા માટે તમારો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 8, 200ના અડધાના 15% કેટલા થાય? તો અહીંયા આપણે સૌપ્રથમ શું જોવાનું છે કે 200ના અડધા કેટલા થાય? 100. 200ના અડધાના 15%, તો કે 200ના અડધા 100 થાય ને 100ના 15% છે એ 15 થાય. પ્રશ્ન નંબર 9, તમારે આમાં છે એ અલગ પડતો શબ્દ શોધવાનો છે. અલગ પડતો શબ્દમાં પહેલો તમે જો તો ડ્રમ છે, બ્યુગલ છે, શરણાઈ અને વાંસળી. હવે તમે આ ચારેય શબ્દો ઉપર તમે નજર નાખો અને ચારેય શબ્દોને સમજો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ડ્રમ છે ને એને દાંડી વડે છે વગાડવાનો હોય છે, જ્યારે બ્યુગલ છે, શરણાઈ, વાંસળી તેને ફૂંક મારી અને તેને આપણે વગાડવાનું હોય છે. તો અહીંયા તમારે ડ્રમ અલગ પડે. તમારો આન્સર છે એ જવાબ એ. 10, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો? તો સાસણ, તો કે સાવજ, કસ, તો ઘુડખર, ડાંગ, તો રીસ. તો અહીંયા જે છે સરોતરમાં સારસ છે એ તમારો જવાબ આવે છે કે એક જોડ ખોટી છે. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો? ઇન્ડિયા, ન્યૂ દિલ્હી, રશિયા, મોરોક્કો. આ જોડ જ ખોટી છે, કારણ કે મોરોક્કો છે એ રશિયામાં ન આવે. શ્રીલંકાનું છે કોલંબો છે, ઇંગ્લેન્ડનું છે એ લંડન છે. તો તમારે અહીંયા જવાબ બનશે બી, રશિયા, મોરોક્કો. પ્રશ્ન નંબર 12, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો? કોણાર્કનું મંદિર ક્યાં આવે? તો કે મહારાષ્ટ્રમાં ન આવે. તો પહેલું જવાબ તમારો ખોટો છે. કોણાર્કનું મંદિર છે એ ઓરિસ્સામાં, મીનાક્ષી મંદિર તમિલનાડુમાં, સ્વર્ણ મંદિર પંજાબમાં અને સૂર્ય મંદિર ગુજરાતની અંદર આવેલું છે. 13, આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળો આપેલા છે? તો આ આકૃતિની અંદર આપણે જોવા જઈએ તો 1, 2, 3, 4